એડમંડ હિલેરીએ જ્યારે નક્કી કર્યું કે એવરેસ્ટ સર કરવો છે, એમણે પ્રયત્ન કર્યો પણ અડધેથી પાછા આવ્યા, કારણ કે ઉપરની ભયંકરતાનો જે એમને અનુભવ નહોતો કે એકવાર તમે 10,000 ફૂટ ઉપર જાઓ, 20,000 ફૂટ ઉપર જાઓ, પછી ઓક્સિજન કેટલો પાતળો થઈ જાય. અહીં તમે એક શ્વાસ લો એટલો ઓક્સિજન લેવામાં તમારે ત્યાં 5 શ્વાસ લેવા પડે, એટલે લંગ્સ તરત થાકવા માંડે. એ બધા નવા અનુભવ હતા ને, એટલે પાછા આવ્યા અને એને એવરેસ્ટ સામે જોયું, અને એવરેસ્ટ ની ઊંચાઈ, એની ભવ્યતા એ જોઈને ડઘાઈ ના ગયા, પણ એને એવરેસ્ટને પોતાની છાતી ઉપર હાથ મૂકીને ચેલેન્જ આપી અને બહુ જ અદ્ભુત વાક્ય બોલ્યા જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાયેલું છે. એડમંડ હિલેરીએ એવરેસ્ટ સામે જોઈને કહ્યું કે આઈ વિલ કમ અગેન એન્ડ આઈ વિલ કોન્કર યુ. હું ફરી વખત આવીશ, હું તારી ટોચ ઉપર પગ મૂકીશ. કારણ કે બીજું વાક્ય અદ્ભુત વિચારથી એ બોલ્યા, જો થિંક ડિફરન્ટ, બીકોઝ એઝ અ માઉન્ટન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બીંગ આઈ કેન ગ્રો. એક પર્વત તરીકે તારામાં વિકાસ અસંભવ છે, મનુષ્ય તરીકે મારામાં પૂર્ણ વિકાસ સંભવ છે. એઝ અ માઉન્ટન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બીંગ આઈ કેન ઓલવેઝ ગ્રો. આઈ વિલ કમ, આઈ વિલ કોન્કર. એ ફરી વખત આવ્યા અને એવરેસ્ટને સર કર્યો. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ.